નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વોર્ડ નંબર 9ના રાધે બંગલોઝના રહીશો પડોશીના હેરાન ગતિથી ત્રાસીને સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કર્યો હતો. વારંવાર પોલીસ ખાતામાં અને મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરવા છતાં તેમની કોઈ રજૂઆત ન સાંભળતા આજે તેઓ મીડિયા સમક્ષ તેમની રજૂઆત કરી હતી. લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા કૃણાલ 4 રસ્તા પાસે રાધે બંગલોઝમાં 9 નંબર મકાનમાં રહેતા દંપતી દ્વારા કોમન પ્લોટમાં કચરો નાખવાની બાબતે ત્યાંના સ્થાનિકો વિરોધ દર્શાવ્યો હતો. અવારનવાર સ્થાનિકો દ્વારા ના પડાતા સ્થાનિકોએ પોલીસ સ્ટેશનથી લઈને મહાનગરપાલિકામાં અરજી કરી હતી, પરંતુ યોગ્ય નિકાલ ન આવતા આખરે મીડિયા સમક્ષ યોગ્ય ન્યાયની માંગ કરી હતી અને સ્પાર્ક ટુડે ન્યૂઝના સંપર્કમાં આવીને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. ઇન્ટરવ્યૂ લેતા હશો, એ આવશે, તમને ધમકાવશે કે બોલશે, ગમે તે કરશે, તમે એના ઘરમાં ના જતા. લક્ષ્મીપુરા ગોત્રી વિસ્તારમાં સોસાયટી આવેલી છે રાધે બંગલોઝ કરીને. એમાં 9 નંબરના રહીશ મારા ઘરની પાછળ જ એક્ઝેટ ગાર્ડન આવે છે. ત્યાં અવારનવાર કચરો ફેંકે છે. મચ્છરનો ઉંદરનો બહુ જ ઉપદ્રવ વધી ગયો છે. એના લીધે અમને બીમારી થવાનો ભય છે. કેટલી તકલીફ પડી રહી છે બેન આના લીધે? તકલીફ તો એનો કોઈ જવાબ જ નથી, એટલી તકલીફ પડી રહી છે. અવારનવાર કચરો રાતે 2-3 વાગે પણ કચરો ફેંકે છે. કઈ જગ્યાએ તમે રજૂઆત કરેલી આના માટે? અમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં, વીએમસીમાં આપેલું, વોર્ડ નંબર 9માં સેનેટરી વિભાગમાં આપેલું, પણ કોઈ અમારો પ્રશ્નનો નિકાલ જ કરે એવું નહીં. જો આ તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું પગલાં લેશો? તો અમે વીએમસીમાં જઈને આંદોલન કરવા માંગીએ છીએ. આપનું નામ? અક્ષિતા પટેલ. અમે રાધે બંગલોઝના રહીશો છીએ, જે કુંડળ 4 રસ્તા નજીક આવેલું છે, વોર્ડ નંબર 9માં આવેલું છે. અમે અત્યારે રાધે બંગલોઝના કોમન પ્લોટમાં ઊભા છીએ અને તમામ રહીશો અહીંયા પાછળ તમે જોઈ શકતા હશો તો બધા ઊભા છે. અમારો ખાલી એક સંદેશો છે કે અત્યારે એક 9 નંબરના જે ઘર માલિક છે, કિંસુમ સિન્હા રોય તથા ગોપા મુખર્જી, આ બંને જણ વારંવાર અમારા કોમન પ્લોટમાં કચરો અને એમનો ઘરનો એઠવાડ નાખી રહ્યા છે. એમાં અમે જે સોસાયટીને રહીશું, અમે પોતે જાતે સાફ કરીને એકવાર તો અમે સાફ કરાવી દીધેલું છે, તેમ છતાં એ વારંવાર છેલ્લા 1 વર્ષથી કચરો અને એઠવાડ નાખી રહ્યા છે. આના લીધે ગંદવાડ, સ્વચ્છતાના લીધે, પછી ઉંદરો, કૂતરાનો ત્રાસથી નાના છોકરાઓ કે કોઈ રમી શકતા નથી. ચોમાસામાં બહુ દુર્ગંધ આવી રહી છે, રોગચાળો ફાટી જવાની સંભાવના રહેલી છે. પછી અમે અત્યારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં બી એક કમ્પ્લેન આપી હતી. એમને ત્યાંથી એવું કીધું છે કે તમે વીએમસીમાં કમ્પ્લેન કરો, અમારી મેટર નથી. ઓકે, અમે પછી વીએમસીમાં સેનેટરી વિભાગમાં બી અમે રાઇટિંગમાં અને એવિડન્સ સાથે પ્રૂફ આપ્યું હતું. તો ત્યાંથી પણ અમને એવું કહેવામાં આવે કે આ તમારો કોમન પ્લોટ છે, તમારો આંતરિક પ્રોબ્લેમ છે, એટલે અમારું આમાં ન અવાય. જેથી કરીને અમારી જોડે અત્યારે બીજો કોઈ જ રસ્તો છે નહીં કે અમે આને કેવી રીતે આ જગ્યાએ જઈએ. જેથી કરીને અમે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમને બોલાવી અને એમના થકી અમે અત્યારે વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે એક રજૂઆત કરી છીએ કે આ જે અમારો જે કચરો જે ફેંકે છે, જે 9 નંબરના માલિક છે, એ અમારું શાંતિપૂર્ણ જે રીતે સમસ્યા જે છે એનું સમસ્યાનું સોલ્વ કરી આપે, એ અમારી બસ અમારી વિનંતી છે. શું માંગો તમે? વેરો નથી ભરતા કે કોર્પોરેશન તમારું સાંભળતી નથી? અમે વેરો બી ભરીએ છીએ અને તમામ સોસાયટીના રહીશો વેરો પણ ભરીએ છીએ અને સરકાર સાંભળે પણ છે, પણ સરકાર એવું કહે છે કે તમે આ ડિપાર્ટમેન્ટમાં જાઓ, પેલા ડિપાર્ટમેન્ટમાં જાઓ. એટલે અમને છેલ્લે એવું હથિયાર મળ્યું છે કે ભાઈ હવે અમે ન્યૂઝ થકી જ અમારે જવું પડશે, કેમ કે આનો કોઈ અમને રસ્તો મળતો નથી. કેમ કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનથી અમને વીએમસીમાં મોકલ્યા, વીએમસીવાળાએ બી હાથ ઊંચા કરી દીધા છે. તો અમે હવે ક્યાં જઈએ? અમે વડોદરાના નાગરિક છીએ. એવું નથી કે અમને કોઈક તો રસ્તો બતાવો, અને એવું એટલો બધો મોટો પ્રોબ્લેમ નથી. એક નાનો પ્રોબ્લેમ છે, ખાલી કચરો ફેંકે છે, એના માટે કોઈ પણ એક નાની નોટિસ પણ આપી શકે છે. કઈ જગ્યા છે અને કયા નંબરનું મકાન છે જે તમને હેરાનગતિ છે સોસાયટી લીધે? રાધે બંગલોઝની અંદર 9 નંબરનું મકાન છે, જેના માલિક છે કિંસુમ સિન્હા રોય તથા ગોપા મુખર્જી. આપનું નામ? મારું નામ દક્ષેશ કનવાલાલ પટેલ, ઘર નંબર 1 કરું છું. અને મારા જે પડોશી છે કિંસુમ રોય સિન્હા અને ગોપા મુખર્જી, એ 5-6 વર્ષથી હેરાનગતિ કરે છે અમને. અને અહીંયા રાધે બંગલોઝના કોમન પ્લોટમાં 1-1.5 વર્ષથી કચરો ફેંકે છે. અમે 1-1.5 મહિના પહેલાં બધું ચોખ્ખું કરાવ્યું હતું અને ફરીથી તમે જોઈ શકો છો આ બધું ગંદુ કરીએ છીએ. કૂતરાઓને અહીંયા બેન્ચ પર ખાવાનું ખવડાવે છે.
અહીંયા ત્યાં સિગરેટના બધા ખોખાને બધું ફેંક્યું છે અને સવારના 7 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી એ કચરો ફેંકે છે. કેટલી તકલીફ પડી રહી છે ગંદકીના લીધે? મચ્છરનો પણ ઉપદ્રવ થતો હશે, કેટલી હાલાકી પડી રહી છે? ઘરમાં નાના છોકરાઓ પણ હશે, બીમાર પડતા હશે. નાના નાના શું માંગ છે? છોકરાઓ અહીંયા બધા રમી નથી શકતા, અહીંયા ચાલી નથી શકતા, એટલું ગંદવાડ એ લોકો કરે છે અને સિગરેટ એટલી બાળે છે ને બહુ જ અહીંયા કચરો ફેલાવે છે, બહુ બધા ઉંદર થાય છે, બધે કચરો ફેંકે છે એના લીધે. શું માંગ શું છે? સોરી, માંગ શું છે તમારી? ગવર્મેન્ટ હિસાબ કે નરેન્દ્ર મોદી આટલું બધું કહે છે કે સ્વચ્છ ભારત અભિયાન ચલાવો, પણ અમે અમારી કોમન પ્રોપર્ટી પર પણ નથી ચલાવી શકતા કેમ કે ગવર્મેન્ટ કે વીએમસી કે પોલીસ કોઈ અમારો સાથ નથી આપતું. તો અમારો લાસ્ટ ઓપ્શન છે મીડિયા, કે મીડિયા સાંભળે અને અમારી હેલ્પ કરે. આપનું નામ? ઋષિકા.